અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાં કેનાલમાં પાણી ઓવરફ્લો થઈને ખેતરોમાં વહેતું થતા ખેડૂતોનો ઊભો પાક નાશ પામતા ખેડૂતો વળતર માંગી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કાયમી ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। સજોદ ગામના ખેડૂતો દ્વારા કેનાલની આસપાસ મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે। કેનાલમાં પાણી આવતાની સાથે જ ઓવરફ્લો થવાથી ખેતરોમાં પાણી ફરી વળે છે। હાલની સ્થિતિમાં 5 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ તેમના ખેતરમાં તાજેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેતરના પોણા ભાગમાં કેનાલનું પાણી ફરી વળતા ઘઉંનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। જ્યારે ખેડૂત જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઉભા પાકમાં પાણી ફરી વળતા કટિંગ તૈયાર હોવા છતાં કામ અટકી પડ્યું છે। તેમણે જણાવ્યું હતું કે પહેલા પણ આવું થતા તેમણે શેરડીના વાવેતર સમયે પણ મુશ્કેલી વેઠવી પડી હતી। અન્ય ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના આક્ષેપ છે કે આ મુદ્દે નહેર વિભાગને એકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। હાલ ખેડૂતો દ્વારા નહેર વિભાગને કેનાલ ઓવરફ્લોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને થયેલ નુકસાનનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે। હું જયંતિ કટારિયા સજોદ ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય કે અને અમે શેરડી કાઢીશું ક્યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર રહી જાય છે। એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાવાળાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે, તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે। મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે, સજોદ ગામનો રહેવાસી છે। સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે। એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા। હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। હવે આ પ્રોબ્લેમ છે તે છેલ્લા 6 વર્ષથી છે। આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું। ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો, તો એક વખતનું પાણી આવ્યું। એટલે આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ। બીજી વખત વરાપ થઈ, પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં। એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં વાવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે, તો એમાંથી એમને રાહત મળે। તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે।